નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે જોયું કે દિલ્હીમાં પ્રોટેસ્ટ થયું, ખૂબ ઉગ્ર આંદોલન થયું અને આંદોલને આખરે બધાની આંખો ઉઘાડીને રાખી દીધી. તેવી જ રીતે અત્યારે ઝારખંડમાં જે આંદોલન થઈ રહ્યું છે તેના વિશે આપણે બધા જ જાણીએ છીએ. એ આંદોલનમાં જેવી જ રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ રડતા હતા, તેવી જ રીતે જેઓ લડતા હતા એ આંદોલન કરી રહ્યા હતા, તેવી જ રીતે ઝારખંડના જે વિદ્યાર્થીઓ જે પણ છે તે પણ આંદોલન લડી રહ્યા છે. અને સાથે તેમાં જે દેવેન્દ્રનાથ છે તેમાં તેમની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દિલ્હીનું જે જંતર મંતર ખાતે આંદોલન હતું તેમાં સોનમ વાંગચુકનો મહત્વનો ફાળો રહ્યો હતો ને આમાં જે દેવેન્દ્રનાથ છે તેઓ અત્યારે સતત 9 દિવસથી ભૂખ્યા છે. તેઓ અત્યારે 9 દિવસથી સતત કંઈ ખાધું નથી અને સાથે જ તેમના જે નિવેદનો આવી રહ્યા છે તેમાં પણ જ્યારે તેઓ બોલી રહ્યા છે તો આપણે સ્પષ્ટ એવું સમજી શકીએ છીએ કે ભૂખના કારણે તેઓ કેટલા અશક્ત થઈ ગયા છે. તેમનું શરીર ખૂબ નબળું પડી ગયું છે અને તેઓ છતાં પણ આંદોલનને સાથ આપી રહ્યા છે. તેમણે હજુ પણ 9 દિવસથી કંઈ પણ ખાધું નથી. અને જે આપણે ઝારખંડના જે દ્રશ્યો જોવા જઈએ તો ત્યાંના દ્રશ્યો પણ ખૂબ ભયાનક છે. ત્યાં જે વિદ્યાર્થીઓ પર તેમને એવી દોડામદોડી કરીને મારવામાં આવી રહ્યા છે. સાથે જ્યારે તેઓ વિધાનસભા પાસે પહોંચવામાં આવ્યા છતાં પણ એ વિદ્યાર્થીઓને ખૂબ ઉગ્રતાથી મારવામાં આવી રહ્યા છે. સાથે ત્યાં પોલીસની સંખ્યા હતી તેમાં પણ ખૂબ મોટો વધારો કરી દેવામાં આવ્યો. ટીયર ગેસ અને જે પાણીના ફુવારા હતા તે પણ છોડવામાં આવ્યા, એટલે કે વિદ્યાર્થીઓ અને એ ખૂબ તેમની પાછળ પડી ગયા છે. આખરે 100 મીટર જેટલું અંતર હતું. રાત્રિ પડવા આવી હતી ત્યારે વિદ્યાર્થીઓ વિધાનસભાની પાસે પહોંચવા આવ્યા હતા, પરંતુ ત્યારે જે પોલીસનો કાફલો આવ્યો અને વિદ્યાર્થીઓની પાછળ પડી ગયો. તેમને ખૂબ મારામારી કરવા માંડી અને એ દ્રશ્યો જોઈએ તો આપણે હચમચી જઈએ, કારણ કે પોલીસ છે તે ખૂબ ધોકાઓ લઈ અને એ વિદ્યાર્થીઓને તેમના પર મારામારી કરી રહી છે. ખૂબ વધારે ઉગ્ર દ્રશ્યો, જેવી રીતે દિલ્હીના જંતર મંતરના જે પ્રોટેસ્ટના દ્રશ્યો હતા તેવા જ કંઈક દ્રશ્યો છે. આ દ્રશ્યો પણ આપણને હચમચાવી દે છે. આ માત્ર ઝારખંડ કે દિલ્હીની વાત નથી, સમગ્ર ભારતની વાત છે. બધે જ શિક્ષણ માટે નાના મોટા આંદોલનો થતા હોય છે, પરંતુ આ ઝારખંડનું એ આંદોલન છે, બિહારનું આંદોલન એ પણ આપણે જોયું. આવી રીતે અન્ય રાજ્યોમાંથી પણ જો એ વિદ્યાર્થીઓ અને જે લોકો જાગૃત થશે તો જ આપણા ભારતનું શિક્ષણ આગળ આવી શકે છે. જેવી રીતે ઝારખંડ, બિહાર અને દિલ્હીમાં આંદોલનો થયા, તેવી રીતે જ્યાં શિક્ષણ નથી ત્યાં શિક્ષણને જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓએ આગળ આવવું જ પડશે અને એ વિદ્યાર્થીઓએ પોતાની એકતા દર્શાવવી પડશે. પોતાનો કદાચ કિંમતી સમય ગુમાવીને પણ તેઓ આંદોલન કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓને પણ સલામ કહેવાય, કારણ કે વિદ્યાર્થીઓ આટલી બધી માર ખાય છે છતાં પણ તેઓ ખૂબ આંદોલનો કરે છે તો તેમને પણ ધન્ય કહેવાય, કારણ કે તેઓ પોતાના પરિવારથી દૂર તેઓ આવે છે. તેઓ રાત દિવસ વેઠીને તેઓ ક્યાં રહેવાનું છે તે પણ તેમને નક્કી નથી, છતાં પણ તેઓ આ પ્રોટેસ્ટમાં ભાગ લે છે. એટલે કે વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓને એક નવી આશાનું કિરણ છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જ જજો. નમસ્કાર.